હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવારનું નામ જાહેર થતા વાઘોડિયા તાલુકા ભાજપના ચૂંટાયેલા સભ્યો સહિત સંગઠનના કાર્યકરો હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ પક્ષ દ્વારા ટિકિટ આપતા વાઘોડિયાના ભાજપ કાર્યકરો દ્વારા તેઓનું સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો। ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા ખાતે આવી પહોંચતા ઢોલ નગારા તેમજ ફટાકડાની આતિશબાજી કરી તેઓને ફુલહાર કરી ખુશી સાથે ખભા પર બેસાડી તેઓના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ વાઘોડિયામાં આવી સૌથી પહેલા વાઘનાથ મંદિર જઈ દર્શન કર્યા તેમજ જય અંબે ચોકડી પાસે આવેલ હનુમાન મંદિરે પણ દર્શન કરી તેઓના સમર્થકો સાથે તેઓના કાર્યાલય ખાતે પહોંચ્યા। કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં લોકોએ તેઓનું ફુલહાર કરી અને સ્વાગત કર્યું। આ પ્રસંગે વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના બહેનોએ પણ ઉપસ્થિત રહી અને તેઓનું સ્વાગત કર્યું। ઉપસ્થિત તેઓના સમર્થકોએ મોટી લીડથી જીતના આશાવાદ વ્યક્ત કર્યા। પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને એના આપણા દેશના નહીં પણ વિશ્વના લોકપ્રિય નેતા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ ના નેતૃત્વની અંદર જ્યારે વાઘોડિયા વિધાનસભાની અંદર મને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી હોય અને એમના સહયોગથી મને જે કામ કરવાનો મોકો મળ્યો છે એટલે હું મારી પોતાની જાતને ખૂબ નસીબદાર સમજું છું। આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રત્નાકરજી, આ તમામ મોવડી મંડળનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મને જે કંઈ પ્રજાની સેવા, વાઘોડિયાને પ્રજાની સેવા કરવા માટેનો જે મોકો આપ્યો છે એટલે હું એમનો તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને અમારી વાઘોડિયા વિધાનસભાની અંદર જે વર્ષોથી જૂની માંગણી હતી નગરપાલિકાની, એ માનનીય મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને 5 મહિનાની અંદર નગરપાલિકા ડિક્લેર કરી આપી અને 75 કરોડ રૂપિયા જેટલું મોટું આપણને ગ્રાન્ટ આપી હોય ત્યારે હું આપ સૌના આપના માધ્યમથી કહેવા માંગુ છું વાઘોડિયાની જનતાને કે આટલું મોટી ગ્રાન્ટ આપણે ક્યારેય જોઈ નથી વાઘોડિયાએ 30 વર્ષના શાસનમાં। એટલે તમામને વાઘોડિયાને જે આપ્યું છે એવું કદાચ કોઈ આજ સુધી નથી આપ્યું અને આ ડબલ એન્જિનની સરકારમાં ડબલ ગતિથી વિકાસ થવાનો છે। એટલે આપના માધ્યમથી તમામ લોકોને કહેવા માંગુ છું લોકસભાનો ઉમેદવાર અને વિધાનસભાના ઉમેદવાર તરીકે સૌથી હાઈએસ્ટ લીડથી વાઘોડિયા વિધાનસભા નીકળી અને નવો ઇતિહાસ બનાવશે એવી મને ખાતરી। આજરોજ જ્યારે વાઘોડિયાના લોકલાડીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને ભારતીય જનતા પાર્ટીમાંથી આજે મેન્ડેટ આપીને અને જ્યારે આપણી ઉમેદવારી નોંધાવી હોય ત્યારે આજે વાઘોડિયાની જનતા બહુ જ ખુશ છે, બહુ જ ઉલ્લાસની લાગણી અનુભવે છે। હજારોની સંખ્યામાં આજે બાપુનું સ્વાગત કરવા માટે જય અંબે ચોકડી પર ગામજનો અને આખા તાલુકા અને ગ્રામજનો ભેગા થયા હતા અને બાપુનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। આવી જ રીતે આવનારા દિવસોની અંદર બાપુને 2 લાખથી વધારે માર્જિનથી જીતાડીને વાઘોડિયાનો ઇતિહાસ આખા દેશની અને દુનિયાની અંદર બતાવવામાં આવશે એ વાઘોડિયાની જનતાએ બધાએ ખાતરી આપી છે બાપુને। જય ભવાની।